એક અભણમાં જેણે ત્રણ મંત્ર દીધા હતા 50 વર્ષ પહેલાં, 40 વર્ષ, 45 વર્ષ પહેલાં. તો મા બાપના ત્રણ મંત્રએ શું ચમત્કાર કર્યા, મા બાપનું શું કામ માનવું જોઈએ, મા બાપ જે શબ્દો આપે છે અથવા તો મા બાપ જે હૃદયથી આશીર્વાદ આપે છે અથવા તો લક્ષ્ય આપે છે અથવા તો એના હાથમાંથી નીકળેલા શબ્દો બ્રહ્મ બની જાય છે. જો એને ફોલો કરો તો સારો માણસ બનજે, મોટો માણસ બનજે અને નામાંકિંગ બનજે, પૈસાવાળો બનજે. કેટલો પૈસાવાળો? કોઈ લિમિટ નહોતી આપી. કેટલો સારો? કોઈ લિમિટ નહોતી આપી. કેટલું નામ? કોઈ લિમિટ નહોતી આપી. હજી ભગવાનને હું ગોથા ખાઈ 50 વર્ષે કેટલો સારો, એની લિમિટ પૂરી નથી થઈ. હજી અભણ માએ કેટલી વાત મોટી કરી નાખી કે દુનિયાનો કોઈ ફિલોસોફર લિમિટ ન બાંધી શકે. કેટલો મોટો? તો મરી જાય ત્યાં લગી કેટલો મોટો, એની લિમિટ નથી. કેટલો સારો? હજી સારું કરો, હજી સારું કરો, હજી સારું કરો, કોઈ લિમિટ નથી. કેટલું નામ? પણ મેં જ્યારે પદ્મશ્રી મળ્યો ત્યારે મેં મારી મમ્મી હતી અને હું ભાગ્યશાળી છું. હું એટલે ભાગ્યશાળી છું, ઘણીવાર હું બોલ્યો છું, પક્ષપાત કૃપા છે ભગવાનની. કારણ કે આ બધું જોવા મારા મા બાપ હાજર હતા. આ વાત એટલે કરું છું કે એક માનું સપનું પૂરું કર્યું. એટલી તાકાત છે મા બાપની સેવામાં કે મા બાપના શબ્દોમાં કે ભગવાન નસીબ ફેરવી નાખે છે.